નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કર અને કલ્પનાબેન ઠક્કર દ્વારા અહિંસા ધામની મુલાકાત દરમિયાન તેઓએ કારગિલ યુદ્ધના બહાદુર પીઢ નાયક દીપચંદ અને તેમના ધર્મપત્ની સાથે હૃદયસ્પર્શી મુલાકાત કરી હતી. આ પ્રસંગે ડોક્ટર રાજુ એમ ઠક્કરે દીપચંદની અનોખી બહાદુરી, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમ માટે તેમને શ્રદ્ધાંજલિ આપી. દીપચંદ તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના હાથ અને પગ ગુમાવ્યા હતા. તેમની જીવન યાત્રા અને તેમની અવિશ્વસનીય આશય અહિંસા ધામના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ સહિત હાજર દરેકના હૃદયને સ્પર્શ્યું. ડોક્ટર રાજુ એમ ઠક્કરે નાયક દીપચંદના કામને બિરદાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના શહીદો અને વીર જવાનોએ કરેલા ત્યાગને વર્તમાન અને ભવિષ્યની પેઢીએ યાદ રાખવો જોઈએ. દીપચંદ જેવી વ્યક્તિઓ આપણું જીવન જીવવાની પ્રેરણા છે અને તેમના જીવન સંઘર્ષ દરેક ભારતીય માટે માર્ગદર્શક છે. આઈડિયલ સોલ્જર ફાઉન્ડેશનના પ્રેરણાદાયી કાર્ય માટે દીપચંદ અને તેમની ટીમને અભિનંદન પાઠવતા ડોક્ટર ઠક્કરે કહ્યું કે ફાઉન્ડેશનનું કાર્ય શહીદો માટે સ્મારકો ઊભા કરવું અને ઘાયલ કે અપંગ સૈનિકોને સમર્થન આપવા માટે જે યોગદાન આપે છે તે રાષ્ટ્રીય ગૌરવની વાત છે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર રાજુ ઠક્કરે દીપચંદે રાષ્ટ્રની શાંતિ અને પ્રગતિ માટે તેમના યોગદાન માટે શુભેચ્છા પાઠવી અને તેમની આગામી તમામ યોજનાઓ માટે સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી. અહિંસા ધામ ખાતેની આ મુલાકાતે નાયક દીપચંદ અને તેમના જેવા અવિશ્વસનીય વીર સૈનિકો માટે દેશભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મહત્વનો અવસર સાબિત થયો છે. सेवा तो सभी आदमी करते हैं, हमने भी सेवा की है, मगर ये सेवा हम भी इस कंडीशन में कर रहे हैं. ऐसी बात नहीं है कि गीत आंसू पहुँच कर सीजन के गा रहा हूँ, गीत आंसू पहुँच कर सीजन के गा रहा हूँ, माँ भारती के दर्द को अब तक पहुँचा रहा हूँ. सुर मेरी साधना का सार रहना चाहिए, भले ही हम मिट जाए साथियों, मगर मेरा ये देश रहना चाहिए, मगर मेरा ये देश रहना चाहिए. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.